તો તાપીમાં ધોધમાર વરસાદથી અનેક રસ્તાઓ બંધ થયા છે। શાહપુરથી ખાંભલા અને બારડોલી હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ગ્રામ્ય વિસ્તારો તરફ જવાના રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી થઈ રહી છે। તાપીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે। ભારે વરસાદ વરસી રહ્યો છે। શાહપુરથી ખાંભલા અને બારડોલી હાઈવે પાણી થઈ ગયા છે। તો ગ્રામ્ય વિસ્તારો તરફ જવાના રસ્તાઓ બંધ થતા લોકોને અવરજવરમાં હાલાકી થઈ રહી છે। ભારે વરસાદ અત્યારે તાપીમાં વરસી રહ્યો છે। તાપીમાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે। શાહપુરથી ખાંભલા અને બારડોલી હાઈવે પર પાણી ફરી વળ્યા છે। હાઈવે પર પાણી ફરી વળતા અવરજવરમાં લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે। ગ્રામ્ય વિસ્તારો તરફ જવાના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે અને લોકોને હાલાકી થઈ રહી છે। તો તાપીમાં ધોધમાર વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે। મુશળધાર વરસાદના કારણે અનેક રસ્તાઓ અનેક હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કેમ કે દરરોજની અવરજવર અત્યારે બંધ થઈ ગઈ છે। વાહન વ્યવહાર પણ પ્રભાવિત થઈ ગયો છે। વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે, જેના કારણે લોકોને હાલાકી થઈ રહી છે। તાપીમાં ધોધમાર વરસાદથી અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, તાપીમાં ધોધમાર વરસાદથી અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે। તાપીમાં લોકોને કેવી મુશ્કેલી સર્જાઈ રહી છે? ચોક્કસ ગત મોડી રાત્રે પડી રહેલ ધોધમાર વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે। ગત મોડી રાત્રે પડી રહેલ ભારે વરસાદને પગલે ખાસ કરીને જે નદીઓ છે, મીંઢોળા નદી છે, ઝાકરી નદી છે, ઓલણ, પૂણા તેમજ અંબિકા નદીમાં ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધાઈ હતી અને વાત કરવામાં આવે તો સોનગઢ તાલુકામાં લગભગ 24 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસતાની સાથે સોનગઢ ખાતે આવેલો ડોસવાડા ડેમ પર ઓવરફ્લો થયો છે અને ડોસવાડા ડેમનું પાણી સીધું મીંઢોળા નદીમાં આવી રહ્યું છે, જેને પગલે મીંઢોળા નદી બે કાંઠે વહી રહી છે। વાત કરીએ તો ખાસ કરીને જે મીંઢોળા નદી વ્યારા નગરમાંથી પસાર થઈ છે, તે વ્યારા નગરના જે નદી કિનારાના જે વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। સાથે અવિરત પડી રહેલ વરસાદને પગલે વ્યારાથી કાનપુરાને જોડતા જે સોસાયટીના રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે અને હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે રીતે નદીઓમાં ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધાઈ છે, જેને પગલે હાલ તંત્ર દ્વારા જે નદી કિનારાના જે લોકો છે તેને તો હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જી આભાર દીપક, વિગત આપવા બદલ।